ભાજપ કાર્યાલયમાં મારામારીની ઘટના બાદ બીજો એક વિવાદ સામે આવ્યો છે। ભાજપ નેતાએ ઉજવણીમાં તમામ નિયમો નેવે મૂકી દીધા હતા। ઉધનામાં આવેલી સાઈબાબા સોસાયટીના ગેટ પર કરી હતી ઉજવણી। વોર્ડ નંબર 24ના પ્રમુખે જાહેરમાં કેક કાપીને ઉજવણી કરી હતી। પ્રકાશ ખેરનારે આતશબાજી કરી જન્મદિવસની ઉજવણી કરી હતી। કાર્યકર્તાઓ સાથે રસ્તા પર ફટાકડા ફોડી ઉજવણી કરી હતી। જાહેર માર્ગ પર જન્મદિવસની ઉજવણી કરવા પર પ્રતિબંધ છે, છતાં પણ બેફામ રીતે ફટાકડા ફોડીને ઉજવણી કરનારા સામે પોલીસ કાર્યવાહી કરશે કે કેમ એ પણ સવાલ છે। કાયદો બધા માટે એક સમાન એવો દાખલો બેસાડવા માટે ઉધના પોલીસ શું કાર્યવાહી કરે છે તે હવે જોવાનું રહ્યું। તો બીજી તરફ વિડીયો વાયરલ થતા ઉધના ભાજપના વોર્ડ પ્રમુખે પોતાનો બચાવ કરતા કહ્યું હતું કે કાર્યકર્તાઓમાં ઉત્સાહ હતો એટલે ઉજવણી કરી, પરંતુ અમે જાહેર સ્થળે ઉજવણી નથી કરી, સોસાયટીની અંદર કરી છે। બર્થડે હોય કે કઈ ઉત્સવ હોય ફટાકડા ફોડતા જ હોય છે, એટલે આપ સૌને જાહેરની જન્મદિવસ અમે કર્યું નથી છે, સોસાયટીના ઉપર કર્યું છે, એ તમે જોઈ શકો છો।